નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। એક નાનકડા એવા ગામમાં રમેશ મામા અને કાજલ મામી રહેતા હતા અને રમેશ મામા શહેરમાં એક કંપનીમાં નોકરી કરતા હતા। કામ એટલું વધારે હતું કે તેઓ મહિનામાં માત્ર 1 કે 2 વખત જ ઘરે આવી શકતા હતા। બાકીનો બધો સમય કાજલ મામી ઘરમાં એકલી જ રહેતી હતી। સવારે ઘરનું કામ, બપોરે આંગણું સાફ કરવું અને સાંજે છોડને પાણી આપવું અને પછી આખી રાત એકલી। ધીમે ધીમે મામી કંટાળી જતી હતી। જ્યારે પણ રમેશ મામા ઘરે આવતા ત્યારે આખું ઘર ખુશીથી ભરાઈ જતું હતું। મામી હસતા હસતા બોલતી, આખો મહિનો તો શહેરમાં જ રહેવાના, હવે 2 દિવસ માટે આવ્યા છો તો ઘરની પણ યાદ રાખજો। મામા પણ હસીને કહેતા, આ 2 દિવસમાં આખા મહિનાની વાતો પૂરી કરી દઈએ। બંને આખો દિવસ સાથે કામ કરતા હતા અને રસોઈ બનાવતા હતા, ચા પીતા, જૂના દિવસોની વાતો યાદ કરતા અને એટલું હસતા હતા કે પાડોશીઓને પણ ખબર પડી જતી હતી મામા ઘરે આવ્યા છે। પણ એક વિચિત્ર વાત હતી, જ્યારે પણ મામા ઘરે આવે રાત્રે ત્યારે તેમના ઘરમાંથી એક ઢમ ધડામ ખડખડ એવા અવાજો આવતા હતા અને મામા ઘરમાં આવ્યા ત્યારથી મામીના ચહેરા પર અલગ જ ખુશી દેખાતી હતી અને મામી હસીને બોલ્યા હતા, આખરે મહિના પછી ઘરનો રસ્તો યાદ આવ્યો। મામા સ્મિત કરીને બોલ્યા, કામમાંથી સમય ક્યાં જ મળે છે, પણ ઘરે આવ્યા પછી બધો થાક ઉતરી જાય। મામી મજાકમાં બોલ્યા, હવે 2 દિવસ માટે આવ્યા છો તો કામ પણ કરવાનું છે। મામા હસીને બોલ્યા, આદેશ આપો મેડમ। બંને મળીને રસોડામાં ચા બનાવવા લાગ્યા। મામી બોલ્યા હતા, ચા હલાવતા હલાવતા ખાંડ ભૂલી ન જશો। મામા બોલ્યા, ખાંડ તો સામે જ ઊભી છે। મામી હસીને બોલી, વાહ, શહેરમાં જઈને વાતો કરવી શીખી ગયા લાગે છે। બંનેના હાસ્યથી આખું ઘર ગુંજી ઉઠ્યું। સાંજ પડતા જ બંનેએ જૂના સ્ટોરરૂમની સફાઈ શરૂ કરી હતી। મામા એક ભારે કબાટ પાસે ઊભા રહ્યા, આજે તો આ કબાટ ખસેડીને જ રહીશું। મામી બોલ્યા હતા, જો હાથ સરકી જાય તો હું હસવાની છું। મામા બોલ્યા, પહેલા ધક્કો તો માર। બંને એકસાથે જોર લગાવ્યું હતું। 1 2 3 ધડામ, કબાટ થોડુંક સરક્યું। બંને એકબીજાને જોઈને હસવા લાગ્યા હતા। ફરી પ્રયત્ન કર્યો, આ વખતે કબાટ વધુ ખસ્યું હતું। બહારથી પસાર થતા કાનજી કાકાએ અવાજ સાંભળ્યો હતો। તેમણે પડોશીઓને ધીમેથી કહ્યું, ફરી શરૂ થઈ ગયું લાગે છે। પડોશી બોલ્યા, આ વખતે તો ખબર પાડવી જ પડશે। બંને દિવાલ પાછળ સંતાઈ ગયા અને અંદરથી ફરી અવાજ આવ્યો હતો, જોર લગાવો, થોડું જ બાકી છે। ઢમ, કાનજી કાકા ધીમેથી બોલ્યા, આ તો કંઈક મોટું કામ લાગે છે। એટલામાં અંદરથી મામીનો હાસ્ય સંભળાયો હતો, અરે હાથ સરકી ગયો। મામા પણ હસી પડ્યા, ચાલો ફરી એકવાર। બંનેએ ફરી કબાટને ધક્કો માર્યો। આ વખતે કબાટ પૂરો ખસી ગયો હતો। પાછળ ધૂળથી ભરેલી દિવાલ દેખાઈ હતી। મામી આશ્ચર્યથી બોલ્યા, અરે અહીં તો કંઈક છુપાયેલું લાગે છે। મામા ટોર્ચ લેવા દોડ્યા। બહાર ઉભેલા કાનજી કાકા એકબીજાને જોતા રહ્યા હતા। તેમને હજુ પણ સમજાતું ન હતું કે અંદર ખરેખર શું ચાલી રહ્યું છે। અને ત્યાર પછી તો બસ એ જ ક્ષણે દિવાલની પાછળથી એક અજાણ્યો ખડખડાટનો અવાજ આવ્યો હતો અને બંને એકબીજા તરફ જોયું હતું। મામા ધીમેથી બોલ્યા હતા, હવે લાગે છે કે સાચું રહસ્ય શરૂ થયું છે। અને પડોશમાં રહેતા કાનજી કાકા એક દિવસ બોલી ઉઠ્યા હતા, અરે ભાઈ, આ રમેશના ઘરે રાત્રે રોજ શું ચાલે છે? દર વખતે આવા અવાજો કેમ આવે? અને બીજા દિવસે આખા ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ। કોઈ કહે ઘરમાં ભૂત રહે છે અથવા ભૂત હશે, કોઈ કહે કોઈ જૂનો ખજાનો શોધતા હશે, તો કોઈ હસીને કહે, અરે ભાઈ, આ તો ચોક્કસ કોઈ મોટું રહસ્ય છે। દર મહિને એ જ વાત, મામા આવે ત્યારે રાત્રે અવાજ આવે અને બીજા દિવસે ફરી શાંતિ। એક દિવસ ગામના 4 મિત્રો નક્કી કરે છે, આજે તો સત્ય જાણવું જ છે। રાત્રે બધાએ ધીમેથી મામાના ઘરની પાછળ જઈને સંતાઈને ઊભા રહ્યા હતા અને થોડી વારમાં ફરી અવાજ શરૂ થયો હતો, ઢમ ધડામ ખડખડ ધમ। ચારેયના ચહેરા પર ડર દેખાવા લાગ્યો। એક બોલ્યો હતો, હવે તો અંદર ચોક્કસ કંઈક મોટું કંઈક થઈ રહ્યું છે। બીજો ધીમેથી બારી પાસે ગયો અને બધાએ શ્વાસ રોકી લીધો। બારીમાંથી અંદર જોયું હતું અને પછી જે દ્રશ્ય જોયું તે જોઈને બધા જ એકબીજાના ચહેરો જોવા લાગ્યા હતા અને અંદર રમેશ મામા અને કાજલ મામી બંને જૂના લાકડાના કબાટને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને મામા ધક્કો મારતા હતા અને મામી પાછળથી મદદ કરતી હતી। એટલામાં કબાટ સરકતું હતું અને જોરથી ધડામ એવો અવાજ આવતો હતો। થોડીવાર પછી બંને હસવા લાગ્યા। ફરી ધક્કો માર્યો, ફરી અવાજ આવ્યો અને ગામડાવાળાને શરમ પણ આવી હતી અને વાત અહીં પૂરી થઈ ન હતી। બીજા દિવસે કાનજી કાકાએ સીધું જ પૂછ્યું, રમેશ, સાચું કહેજે, દર મહિને રાત્રે શું કરો છો? મામી હસી પડ્યા, પછી બોલ્યા, અમારા ઘરમાં એક જૂનો લાકડાનો કબાટ છે અને ઘણા જ મહિનાઓથી તેને ખસેડીને પાછળનો સ્ટોર રૂમ છે ને તે સાફ કરવાનો વિચાર હતો, પણ હું મહિને 2 દિવસ માટે જાઉં છું એટલે દર વખતે થોડુંક કામ કરીએ છીએ। મામી હસીને ઉમેરે છે, આ કબાટ એટલો ભારે છે કે ધક્કો મારીએ એટલે આખું ઘર ગુંજી ઉઠે। આ સાંભળીને બધા જ લોકો ગામવાળા જોરથી હસી પડ્યા હતા અને
કાનજી કાકા બોલ્યા હતા, અરે અમે તો કેટલી વાર્તાઓ બનાવી નાખી. મામા હસીને બોલ્યા, સાંભળેલી વાત પર વિશ્વાસ કરતાં પહેલાં સાચી વાત જાણી લેવી જોઈએ. અને થોડા દિવસ પછી આખા ગામમાં લોકો પણ મદદ કરવા માટે આવી ગયા હતા. માત્ર 1 કલાકમાં જ કબાટ ખસી ગયું હતું. પાછળથી એક નાનકડો એવો જૂનો રૂમ નીકળ્યો, જેમાં વર્ષો જૂના વાસણો, ફોટા અને દાદાજીના સમયની ઘણી જ બધી યાદો મળી આવી હતી. અને ત્યારે મામીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. અને મામા બોલ્યા હતા, જો સાથે મળીને કામ કરીએ તો ભારેમાં ભારે કામ પણ સહેલું બની જાય. અને તે દિવસ પછી ગામમાં જ્યારે પણ કોઈ અફવા ફેલાવા લાગે ત્યારે કાનજી કાકા તરત જ હસીને કહેતા હતા, પહેલાં જોઈ આવજો, ક્યાંક ફરી કબાટ જ ખસેડતા ન હોય. અને આખું ગામ હસવામાં તૂટી પડતું હતું. અને મિત્રો, બીજા દિવસે આખા ગામમાં કબાટવાળી વાતની ખૂબ જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બધા જ લોકોને લાગ્યું હવે તો રહસ્ય પૂરું થઈ ગયું. પરંતુ રમેશ મામા જ્યારે જૂના સ્ટોરરૂમમાં સાફ સફાઈ કરતા હતા ત્યારે તેમને એક જમીન પર લોખંડનું નાનું એવું ઢાંકણ દેખાયું હતું. અને મામાએ મામીને બોલાવ્યા, કાજલ જરા અહીં આવતો, આ પહેલાં ક્યારેય જોયું છે? મામીએ ધૂળ સાફ કરી અને આ તો પહેલી વાર દેખાયું છે. બંનેએ ઢાંકણ ખોલીને જોયું હતું. અંદર સાંકડી સીડીઓ હતી. મામી થોડાક ગભરાઈ ગયા હતા. અંદર જઈશું? મામા હસીને બોલ્યા, આટલા સુધી આવ્યા છીએ તો હવે પાછા કેમ ફરીએ? અને બંને ટોર્ચ લઈને ધીમે ધીમે અંદર ઉતર્યા હતા. અંદર એક નાનો એવો જૂનો ઓરડો હતો અને દિવાલ પર વર્ષો જૂના ફોટા અને લાકડાના બોક્સ અને એક મોટું એવું તાળું મારેલું હતું અને સંદૂક પડેલું હતું. એટલામાં ઉપરથી ફરી ધડામ એવો અવાજ આવ્યો અને મામી ચમકી ગયા હતા. ચમકી ઉઠ્યા કે ઘરમાં આવ્યું કોઈ એવું લાગે છે. બંને દોડીને ઉપર આવ્યા. બહાર જોઈને જોયું તો કાનજી કાકા અને ગામના 3 લોકો ઊભા હતા. કાનજી કાકા હસીને બોલ્યા, અમે તો વિચારી ફરી રાત્રે જેવા અવાજો આવવા લાગ્યા એટલે કંઈક નવું થયું હશે. મામા હસી પડ્યા હતા. ચાલો હવે તમે પણ અંદર આવો. બધા જ લોકો નીચે ઉતર્યા. સંદૂકનું તાળું ખોલવામાં ઘણો સમય લાગ્યો હતો. અંતે તાળું ખુલ્યું. બધા જ લોકો શ્વાસ રોકીને ઊભા રહ્યા હતા. અંદરથી સોનું કે ખજાનો નહીં, પણ દાદાજીના સમયના જૂના પત્રો, પરિવારના ફોટા અને એક હાથથી લખાયેલી ડાયરી હતી. એક નાની એવી વાંસળી પણ મળી હતી. મામાએ ડાયરી ખોલી. પહેલા પાનું લખેલું હતું કે જે પરિવાર સાથે હસે છે એ જ સાચો ધાનિક છે. અને આ વાંચીને બધા જ લોકો ભાવુક થઈ ગયા. એટલામાં મામીને ફરી એક ખૂણામાંથી ખડખડાટનો અવાજ સંભળાયો. બધા જ લોકો ફરી ચોંકી ગયા અને અવાજ ફરી આવ્યો, ખડખડ ખડખડ. કાનજી કાકા ધીમેથી આગળ વધ્યા. હવે તો ચોક્કસ કંઈક છે. મામાએ ટોર્ચનો પ્રકાશ કર્યો. અચાનક એક મોટો ઉંદર જૂના ડબ્બામાંથી કૂદીને બહાર આવ્યો. બધા જ લોકો ગભરાઈને પાછળ દોડ્યા હતા. કાનજી કાકા તો સીધા એક ખાલી પેટીમાં બેસી ગયા. બધા જ થોડા સમય પછી એકબીજાને જોઈને જોરથી હસી પડ્યા હતા. અને મામી બોલ્યા હતા, આટલા દિવસથી ગામમાં ભૂતની વાતો થતી હતી અને અહીં તો ઉંદર સાહેબ રાજ કરતા હતા. તે દિવસ પછી આખું ગામ મળીને એ જૂના ઓરડાની સફાઈ કરવા લાગ્યું હતું અને દિવાલો રંગીન થઈ ગઈ. જૂના ફોટા ફ્રેમમાં લગાડવામાં આવ્યા હતા. સંદૂકમાં મળેલી ડાયરી ગામની લાઇબ્રેરીમાં સાચવવામાં આવી હતી. દર મહિને હવે જ્યારે પણ રમેશ મામા ઘરે આવતા ત્યારે આખું ગામ ચા પીવા ભેગું થતું હતું. કાનજી કાકા હંમેશા મજાકમાં કહેતા હતા, આજે કોઈ નવો અવાજ આવે તો પહેલાં ઉંદરને પૂછજો. અને આખું આંગણું હાસ્યથી ગુંજી ઉઠતું હતું. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. આભાર. લાઈક અને શેર કરતા જજો મિત્રો. ધન્યવાદ.